નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એચ.એન. પટેલ ફ્રોમ પાયોનિયર સ્કૂલ પાટણ. તો આપણે એક અગત્યનું એક્ઝામ્પલ જુદા જુદા સ્વરૂપે એમસીક્યુ સ્વરૂપે પણ પૂછાઈ શકે. સમાંતર પ્લેટ કેપેસિટર છે, એની એક પ્લેટ પર બીજી પ્લેટ વડે લાગતા બળના સૂત્રો, વિદ્યુત બળના સૂત્રો જુદા જુદા પદમાં મેળવો. તો સમાંતર પ્લેટ કેપેસિટરની એક પ્લેટ પર બીજી પ્લેટ વડે તેમાં દરેક પ્લેટ પર લાગતું બળનું સૂત્ર. ચલો આપણે અહીંયા કેપેસિટરની આ એક પ્લેટ વિચારી છે અને એના ઉપર પ્લસ ક્યુ વીજભાર છે અને એ પ્લસ ક્યુ વીજભાર વાળી પૃષ્ઠ ઘનતા કહેવી હોય તો સિગ્મા છે. સિગ્મા બરાબર ક્યુ બાય એ, જ્યાં એ પ્લેટનું ક્ષેત્રફળ. તો આ એક પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર મેં દોર્યું છે. બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નથી, આ એક પ્લેટના કારણે. તો એક પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E1 સિગ્મા અપોન 2ε0 થશે અને ધનનું છે એટલે દૂર જનારું હોય. અને એની અંદર આ કેપેસિટરની બીજી પ્લેટ રહેલી છે અને જે બીજી પ્લેટ છે એના પરનો વીજભાર એટલા જ મૂલ્યનો પણ માઇનસ ક્યુ કહેવાશે. અને માઇનસ ક્યુ વીજભાર વાળી પ્લેટ પર આ દિશામાંના ક્ષેત્રના કારણે બળ ક્યાં લાગે? ક્ષેત્રની વિરુદ્ધમાં. એટલે બીજી પ્લેટ પહેલી પ્લેટ તરફ શું થાય? આકર્ષી વિદ્યુત બળ અનુભવે. અને ક્યુ ઋણ લઈએ તો માઇનસ ક્યુ અને ક્ષેત્ર કેટલું છે? E1. તો બીજી પ્લેટ પર વીજભાર મૂલ્યમાં, આમ તો વીજભાર આટલું માઇનસ કહેવાય પણ મૂલ્યમાં લઉં તો ક્યુ બરાબર સિગ્મા એ લખાય. કેટલું મૂલ્યમાં? અને મૂલ્યમાં ના લઈએ તો માઇનસ ધ્યાનમાં લઈએ અને માઇનસ આવે એનો મતલબ આકર્ષી વિદ્યુત બળ કહેવાય, પ્લસ આવે તો અપાકર્ષી. તો પછી આ બીજી પ્લેટ પર પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર છે એના કારણે આકર્ષી વિદ્યુત બળ લાગે. તો બીજી પ્લેટ પર લાગતું વિદ્યુત બળ તમે જાણો છો F બરાબર QE. તો F અહીં વીજભારનું નામ, Q મૂલ્ય સ્વરૂપે અને ક્ષેત્ર E1 છે. ચલો Q તો એમના એમ છે પણ E1 નું સૂત્ર સિગ્મા અપોન 2ε0. પણ આ સૂત્ર છે આપણે સિગ્માના પદમાં મેળવવું છે. તો જાણીએ છીએ સિગ્મા બરાબર ક્યુ બાય એ. તો ક્યુ બરાબર સિગ્મા એ. સિગ્માના પદમાં મેળવવું છે એટલે ક્યુની કિંમત મૂકવી પડે. તો ક્યુની જગ્યાએ શું મૂકું છું? સિગ્મા એ. તો આ ક્યુની જગ્યાએ સિગ્મા એ, સિગ્મા અપોન 2ε0 તો છે જ. માટે બળનું પહેલું સૂત્ર કયું મળે? સિગ્મા સ્ક્વેર એ અપોન 2ε0. 2ε0. તો પ્રશ્ન આ રીતે પૂછી શકે તમને કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે, દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ છે, પ્લેટો વચ્ચેના વિસ્તારમાં શૂન્ય અવકાશ છે. તો એક પ્લેટ વડે બીજી પ્લેટ પર લાગતું બળ કેટલું? પછી કેટલો જવાબ લખાય? સિગ્મા સ્ક્વેર એ અપોન 2ε0. પણ તમને એવું આપેલું હોય કે કેપેસિટરની પ્લેટ પરનો વીજભાર ક્યુ છે, તો જવાબ ક્યુ ના પદમાં. તો હવે જોજો સિગ્મા બરાબર ક્યુ બાય એ મૂકતા, કારણ આપણે બળનું સૂત્ર ક્યુ ના પદમાં લાવવું છે. તો સિગ્મા સ્ક્વેર છે એટલે ક્યુ સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર આવે અને એ અપોન 2ε0 તો છે જ. તો પછી ક્યુ સ્ક્વેર અપોન એ સ્ક્વેર, સિગ્મા સ્ક્વેર છે એ અપોન 2ε0. આ એક કેન્સલ થશે તો બળનું સૂત્ર શું આવે? ક્યુ સ્ક્વેર અપોન 2ε0 એ. એનો મતલબ બળ છે વીજભારના વર્ગના સમપ્રમાણમાં પ્લેટના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. હવે
ક્યુ બરાબર સીવી મૂકતા, આ ક્યુની જગ્યાએ સીવી મૂકતા તો સી સ્ક્વેર વી સ્ક્વેર થાય, તો ક્યુ બરાબર સીવી મૂકતા તો એફ બરાબર સી સ્ક્વેર વી સ્ક્વેર છેદમાં 2ε0a. પણ જાણો છો સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર C બરાબર ε0a/d માટે ε0a અહીંયા મારે કોની કિંમત મૂકવી છે? ε0a તો C × d કહેવાય. એનો મતલબ હવે સૂત્ર કેપેસિટન્સના પદમાં આવશે તો સી સ્ક્વેર વી સ્ક્વેર છેદમાં 2c ગુણ્યા d, એક c કેન્સલ થશે અને આ 2 ને ઉપર લખું છું તો 1/2 cv સ્ક્વેર 1/2 cv સ્ક્વેર, એક c કેન્સલ બાય d. તો મિત્રો તમે જાણો છો 1/2 cv into v લખાય ને cv એટલે q કહેવાય તો 1/2 q આની જગ્યાએ q v/d. અને પ્લેટો વચ્ચેનું ડિસ્ટન્સ d, બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v, તો પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E કેટલું હશે? સમાસ વિદ્યુત ક્ષેત્ર. તો સમાસ વિદ્યુત ક્ષેત્ર સરેરાશ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 1/2 QE. આ સમાસ વિદ્યુત ક્ષેત્ર છે, આ એક પ્લેટનું છે. પણ આ 1/2 પદ કેમ આવે છે? તમે જાણો છો કેપેસિટર છે સમાંતર પ્લેટ, એના બહારના ભાગનું ક્ષેત્ર કેટલું હોય? 0, કારણ ધનનું દૂર જનારું એટલું જ ઋણનું તરફ આવનારું, તો અહીંયા 0 હોય. અહીંયા પણ બહારના ભાગમાં, જ્યારે અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? σ/ε0. તો બહાર ક્ષેત્ર 0 છે, અંદર ક્ષેત્ર E સમજો તો સરેરાશ ક્ષેત્ર કેટલું કહેવાય? તો 0 + E/2 મતલબ E/2. એનો મતલબ બળમાં એક પ્લેટ પર બીજી પ્લેટ પર જે બળ લાગે છે એમાં સરેરાશ વિદ્યુત ક્ષેત્ર ફાળો આપે છે, અને સરેરાશ વિદ્યુત ક્ષેત્ર તો 1/2 E છે, એટલે અહીંયા 1/2 પદ આવે છે. તમે જાણો છો 1/2 cv² સંગ્રહિત ઉર્જા છે. સંગ્રહિત ઉર્જાનું બીજું સૂત્ર q²/2c પણ છે. q²/2c આની જગ્યાએ છેવટે q²/2dc. q અને c ના પદમાં. પણ કેપેસિટરની એક પ્લેટ પર બીજી પ્લેટ અથવા તો અહીંયા બીજી પ્લેટ પર આ પહેલી પ્લેટ આકર્ષી વિદ્યુત બળ લગાડે છે, એના કારણે એક પ્લેટ પર બીજી પ્લેટના કારણે વિદ્યુતીય દબાણ લાગે, અને વિદ્યુતીય દબાણ એટલે વિદ્યુતીય બળ ભાગ્યા પ્લેટનું ક્ષેત્રફળ. તો પછી સ્થિત વિદ્યુતીય દબાણ P = F વિદ્યુતીય બાય A. હવે યાદ જ હોય F વિદ્યુતીય બળનું સૂત્ર 1/2 cv², એ તો છે જ, બાય d. તો 1/2 cv²/d એ F ની જગ્યાએ મૂક્યો, આ A છે. ચલો AD એટલે શું? પ્લેટનું ક્ષેત્રફળ A, ડિસ્ટન્સ d, તો પછી આ ઘેરાયેલા ભાગનું ક્ષેત્ર D કહેવાય તો કદી કહેવાય. પણ 1/2 cv² UE AD કહી શકાય અને UE AD કહી શકાય. આ U ρe UE AD આ U છે, કારણ ઊર્જા ઘનતા मतलब संग्रहित विद्युत ऊर्जा भाग्या कद, तो एकम कद दीठ विद्युत ऊर्जा मतलब ऊर्जा घनता U अथवा ρe. પણ ખાસ ખબર જ છે સમાંતર પ્લેટ કેપેસિટર માટે ઊર્જા ઘનતાનું ખાસ સૂત્ર 1/2 ε0 E સ્ક્વેર 1/2 ε0 E સ્ક્વેર 1/2 ε0 E સ્ક્વેર मतलब v² by d સ્ક્વેર
પછી તમે જાણો છો બે પ્લેટો વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો સૂત્ર શું આવે? સિગ્મા અપોન એપ્સિલોન 0. તો અહીં સિગ્મા સ્ક્વેર અપોન એપ્સિલોન 0 સ્ક્વેર, એક એપ્સિલોન ઉડે તો સિગ્મા સ્ક્વેર અપોન 2 એપ્સિલોન 0. તો પછી આ બધા સૂત્રો સ્થિત વિદ્યુતીય દબાણના કહેવાય. તો મિત્રો દાખલો વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેજો, ગમે તેમ એમસીક્યુ બની શકે, પણ કોના પદમાં પૂછ્યું છે ગોખવાનું નહીં, દાખલાને વ્યવસ્થિત સમજી ગણવાનું. હવે સમાંતર પ્લેટ કેપેસિટર છે, એ જ રીતે કેપેસિટર નો એક બીજો પ્રકાર છે ગોળાકાર અથવા ગોળીય કેપેસિટર છે. અને આપણે જાણીએ છીએ કેપેસિટરમાં બે સુવાહકો જોઈએ, તો અહીંયા ગોળાકાર કેપેસિટર બનાવવું છે માટે એક જ કેન્દ્ર હોય એવા બે સમકેન્દ્રીય કવચો ગોઠવેલી હોય છે, કોઈ આધાર ઉપર ગોઠવેલી હોય. વચ્ચેના અવકાશમાં અત્યારે શૂન્ય અવકાશ અથવા હવા છે ગોળીય કવચોની વચ્ચેના વિસ્તારમાં. અંદરની કવચને વીજભારિત કરવામાં આવે છે અને બહારની કવચ છે એને આપણે અર્થિંગ આપેલું હોય છે, મતલબ એનું પૃથ્વી સાથે જોડાણ હોય છે, જેને આપણે અર્થિંગ, આ રીતે મોટી લીટી નાની નાની એમ કરતા જઈએ તો એ જે દોરાય એને શું કહેવાય? અર્થિંગ કહેવાય. તો બે સમકેન્દ્રીય ગોળી કવચ હોય, એ કવચો વચ્ચેના વિસ્તારમાં શૂન્ય અવકાશ, હવા કાં તો કોઈ ડાયલેક્ટ્રિક માધ્યમ પણ ભરી શકાય. અંદરનો ગોળો છે એને આપણે પ્લસ ક્યુ વીજભાર આપ્યો છે, ટૂંકમાં અંદરના ગોળાને વીજભારિત કરવામાં આવે છે અને એ વીજભારના કારણે આ જે મોટી ગોળીય કવચ છે એના અંદરના વિસ્તારમાં માઇનસ ક્યુ વીજભાર આવે, પ્રેરિત થાય તો માઇનસ ક્યુ, અને બહારનો ગોળો છે એનું અર્થિંગ કરેલું હોય છે. તો આ જે દોર્યું છે એ ગોળીય કવચ કહેવાય. અંદરના કવચની ત્રિજ્યા, અંદરની એટલે સરળતા ખાતર મેં a કીધું છે, અને બુક મુજબ વિચારીએ તો અંદરની ત્રિજ્યાને એને R2 નામ આપ્યું છે. અંદરની ત્રિજ્યાનું નામ R2 છે અને બહારની ત્રિજ્યાનું નામ R1 છે. બહારની કવચની ત્રિજ્યા, બહારના ગોળાની ત્રિજ્યા b છે, મતલબ R1, અને બહારની ત્રિજ્યા ગ્રેટર ધેન અંદરની, તો b ગ્રેટર ધેન a છે, મતલબ R1 ગ્રેટર ધેન R2 છે. ચલો, બે ગોળીય કવચ છે એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને તમે જાણો છો ગોળીય કવચની અંદરનું વિદ્યુત ક્ષેત્ર 0 હોય, પણ અંદર સ્થિતિમાન સરખું હોય અને એ સપાટીના સ્થિતિમાન જેટલું હોય. તો પછી આ પ્લસ ક્યુ ના કારણે અંદરની ગોળીય કવચ જે સ્મોલ a ત્રિજ્યા છે એના એ સ્મોલ a ત્રિજ્યા વાળી કવચની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો k q બાય ત્રિજ્યા, તો kq upon a, અને ત્રિજ્યા નાની છે માટે સ્થિતિમાન વધારે હશે. v અંદર વધારે હશે, v બહાર ઓછું. ચલો, બહાર ઉપર વીજભાર કેટલો છે? માઇનસ ક્યુ, તો એનું સ્થિતિમાન સપાટી પરનું માઇનસ kq upon b લખી શકાય. માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું હશે? બે કેપેસિટર, બે સમકેન્દ્રીય કવચ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત kq upon a minus kq upon b. kq common 1 upon a minus 1 upon b. v is equal to q mn k કુલંબ અચળાંક k શૂન્ય અવકાશ માટે 1 upon 4 pi epsilon 0 1 upon a minus 1 upon b. q છેદમાં 4 pi epsilon 0 b minus a ba, b minus a લસા ab, તો b minus a upon ba રાખ્યું છે.
અને હવે તમે જાણો છો કેપેસિટરનું કેપેસિટન્સ એટલે એના ધન સુવાહક પરનો વીજભાર પ્લસ ક્યુ, અંદરની કવચ પરનો વીજભાર પ્લસ ક્યુ અપોન બે કવચ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચલો ક્યુ આવીની કિંમત આ મૂકીશું તો આ ક્યુ છે, આના છેદમાં ક્યુ આવે ઉડી જાય, પણ આ 4 પાઈ એપ્સિલોન 0 ઉપર જાય, એ બી પણ ઉપર. તો પછી કેપેસિટન્સ નું સૂત્ર શું થાય? 4 પાઈ એપ્સિલોન 0 BA છેદમાં B માઈનસ A, જ્યાં B બહારની ત્રિજ્યા, A અંદરની, અને આ તો અચળ છે 4 પાઈ, તો C ચલે છે BA છેદમાં B માઈનસ A. પણ 4 પાઈ એપ્સિલોન 0 કુલંબ અચળાંક એટલે 1/4 પાઈ એપ્સિલોન 0, તો 4 પાઈ એપ્સિલોન 0 ની જગ્યાએ 1/k મુકાય, BA છેદમાં B માઈનસ A. કુલંબ અચળાંક સ્મોલ k 9 ગુણ્યા 10⁹ એસઆઈ એકમ. કેપિટલ K એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક એકમ રહિત, એપ્સિલોન ભાગ્યા એપ્સિલોન 0 મધ્યમની પરમિટિવિટી ભાગ્યા શૂન્યાવકાશની પરમિટિવિટી. તો પછી C નું મૂલ્ય CGS માં કેટલું હશે? આ SI માં છે, તો CGS માં કેટલું હશે? તો CGS માં K સ્મોલ k, SI માં 9 ગુણ્યા 10⁹ આની કિંમત કહેવાય, પણ CGS માં K એટલે 1/4 પાઈ એપ્સિલોન 0 1 કહેવાય. માટે જરૂર પડે તો એપ્સિલોન ની જગ્યાએ શું મુકાય? 1/4 પાઈ. તો આ એપ્સિલોન 0 છે એની જગ્યાએ, અથવા તો સીધું લઈ જાઓ, 4 પાઈ એપ્સિલોન 0 એટલે 1 થઈ જાય, તો આને 1 કહી શકાય. 1/1 મતલબ 1. તો પછી CGS માં મૂલ્ય કેટલું થાય? BA છેદમાં B માઈનસ A. તો આ ધ્યાન રાખજો. તો ખાસ વધારે મહત્વનું, ગોળાકાર કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર C બરાબર 4 પાઈ એપ્સિલોન 0 કૌંસમાં B A છેદમાં B માઈનસ A. ઉપર ગુણાકાર, નીચે બાદબાકી, સરવાળો નહીં હો. BA છેદમાં B માઈનસ A. કેપેસિટન્સ ચલે છે એ ત્રિજ્યાઓનો ગુણાકાર છેદમાં મોટી ત્રિજ્યા માઈનસ નાની ત્રિજ્યા. ચલો વધારાના સ્વાધ્યાયમાં 2.30 એક્ઝામ્પલ આપ્યું છે. એક ગોળાકાર કવચ છે અને એ ગોળાકાર કવચમાં બે સમકેન્દ્રીય ગોળીય કવચો છે અથવા સમકેન્દ્રીય ગોળાઓ છે. અંદરના ગોળીય કવચની અંદરના ગોળાની ત્રિજ્યા 12 સેમી છે અને બહારના ગોળાની ગોળીય કવચની ત્રિજ્યા 13 સેમી છે, અને અંદરના ગોળાને 2.5 માઇક્રોકુલમ વીજભાર આપેલો છે, વીજભારિત કરવામાં આવે છે, અને બહારના ગોળાનું અર્થિંગ કરેલું છે. અને આ બે ગોળાઓની, બે ગોળીય કવચની વચ્ચેનો વિસ્તાર, જેમાં 32 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું પ્રવાહી ભરેલું છે. તો આ ગોળાકાર કવચનું કેપેસિટન્સ કેટલું? ફરીથી રકમ જોજો. ગોળીય કેપેસિટર છે, એમાં સમકેન્દ્રીય બે ગોળાઓ છે. અંદરના ગોળાની ત્રિજ્યા 12 સેમી, બહારના 13. અંદરના ગોળાને આપેલો વીજભાર 2.5 માઇક્રોકુલમ, બહારના ગોળાનું અર્થિંગ કરેલ છે, અને બે કવચ વચ્ચેના વિસ્તારમાં 32 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું પ્રવાહી ભરેલું છે. તો આપણો પહેલો પ્રશ્ન છે, કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું? ચલો અહીંયા A બરાબર 12 સેમી છે, એના મીટર 12 ગુણ્યા 10⁻² કહેવાય. બહારની ત્રિજ્યા મોટી
13 ગુણ્યા 10 ની -2 અંદરનો વીજભાર Q અંદર 2.5 માઇક્રો તો 2.5 ગુણ્યા 10 ની -6 કુલમ. K ડાઇલેક્ટ્રિક અચળાંક હવા હોય તો 1 હોય તો 32 અને એ કેપેસિટન્સ ની C' કહું છું. તો તમે જાણો છો સમગ્ર વિસ્તારમાં ડાઇલેક્ટ્રિક માધ્યમ ભરીએ તે વખતનું કેપેસિટન્સ હવા વખતના શૂન્યાવકાશ વખતના કેપેસિટન્સ કરતા k ગણું હોય તો આ k એમ ના એમ પણ હમણાં જ મેળવ્યું છે 4πε0 ઉપર ત્રિજ્યાનો ગુણાકાર માઈનસ ત્રિજ્યાનો ગુણાકાર ભાગ્યા ત્રિજ્યાઓની બાદબાકી ba/b - a. ચલો c' k નું મૂલ્ય 32 4πε0 એટલે 1/k તો CGS માં છે 4πε0 એટલે 1/k 4πε0 એટલે 1/k તો 1/9 ગુણ્યા 10⁹ 13 ગુણ્યા 10 ની -2 12 ગુણ્યા 10 ની -2 છેદમાં 13 માંથી 12 જાય -2 કોમન તો 1 ગુણ્યા 10 ની -2 અને મિત્રો આનું સાદુરૂપ આપીએ એટલે 5.5 ગુણ્યા 10 ની -9 ફેરેડે અથવા તો 5.5 નેનો ફેરેડે છે. બીજો એક જવાબ માંગ્યો છે અંદરની કવચ પરનું સ્થિતિમાન કેટલું. આમ અંદરનો ગોળો છે એની સપાટી પરનું સ્થિતિમાન કેટલું. ટૂંકમાં અંદરની કવચ પરનું સ્થિતિમાન V બરાબર Q/C આવે તો Q અંદર ભાગ્યા C. ચલો Q અંદર માઇક્રો હતું એના કુલમ કર્યા તો 2.5 ગુણ્યા 10 ની -6 અને નીચે C શોધી કાઢ્યું છે ડાઇલેક્ટ્રિક અચળાંક વખતે 5.5 ગુણ્યા 10 ની -9 અને આનું સાદુરૂપ આપીએ તો 4.5 ગુણ્યા 10 ની 2 ઘાત વોલ્ટ એ અંદરની કવચ પરનું સ્થિતિમાન છે. ચલો અહીંયા બીજો એક પ્રશ્ન પૂછ્યો છે કે 12 સેમી ત્રિજ્યા વાળો એક અલગ કરેલો એકલો વાહક ગોળો છે તો એનું કેપેસિટન્સ કેટલું અને આ ગોળીય કવચનું કેપેસિટન્સ અને આ એકલા ગોળાના કેપેસિટન્સની સરખામણી કરો અને એના આધારે કંઈક તારણ કહેવું છે. તો 12 સેમી ત્રિજ્યા વાળા અલગ કરેલા એક વાહક ગોળો છે એનું કેપેસિટન્સ કેટલું. તો મિત્રો અગાઉ આપણે જોયું છે આમ તો કેપેસિટરમાં બે સુવાહકોથી બનતું તંત્ર હોય પણ એક જ વાહક ગોળાને પણ વીજભાર સંગ્રહ કરવાની ક્ષમતા હોય છે અને એવી સ્થિતિમાં બીજો વાહક -q વીજભાર સાથે અનંત અંતરે કલ્પી શકાય અને અનંત અંતરે સ્થિતિમાન 0 હોય માટે પેલા ગોળાની સપાટી પરનું સ્થિતિમાન એ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય. તો એ સૂત્ર પણ ફરી મેળવીએ છીએ. તો અહીંયા એકલા ગોળાની ત્રિજ્યા 12 સેમી 12 ગુણ્યા 10 ની -2 મીટર ત્રિજ્યાને કેપિટલ કીધું છે. સો C = Q/V Q પણ બીજો ગોળો અનંત અંતરે એનું સ્થિતિમાન 0 પણ એકલા ગોળાની સપાટી પર કે Q/R આવડી ગયું તો R/K આવે અથવા આવું કહેતા હતા 4πε0R C ચલે છે R તો પછી આ 12 ગુણ્યા 10 ની -2 ત્રિજ્યા k ની કિંમત કુલંબ અચળાંક k ની કિંમત 9 ગુણ્યા 10⁹ અનુસાદરૂપ આપ્યું છે. ઉપર લઈ જઈએ તો -11 થઈ જશે અને 12 ભાગ્યા 9 કરો તો 4/3 એટલે 1.33 અથવા 1.3 ગુણ્યા 10 ની -11 ઘાત ફેરેડે. હવે આ કેપેસિટન્સ કેટલું આવ્યું એકલા ગોળાનું 1.3 ગુણ્યા 10 ની -11 જ્યારે આ 12 સેમી નો હતો અને આ 13 સેમી નો બીજો અર્થિંગ વાળો
મૂકેલો છે અને ગોળાકાર કેપેસિટર બનાવ્યું. એનો જવાબ જુઓ મિત્રો, 5.5 ગુણ્યા 10⁻9 છે. તો -9 વાળું વધારે કહેવાય, જ્યારે -11 વાળું ઓછું. તો એકલા ગોળાકાર સુવાહક છે એને કેપેસિટર ગણીએ તો એનું કેપેસિટન્સ ઓછું મળે, જ્યારે ગોળીય કવચનું વધારે મળે. આવું કેમ થયું? તો અહીંયા આપણે જાણીએ છીએ મોટો ગોળીય કવચ છે એને આપણે અર્થિંગ કરીએ છીએ, અને અર્થિંગ કરીએ છીએ એના કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે Q/R હતો એ ઘટી જાય છે, અને અહીંયા અર્થિંગ કરવાના કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટે. બીજવાર તો બંને કિસ્સામાં Q જ છે, તો અહીંયા Q ઘટે છે અને Q અચળ રહે છે પણ V ઘટે છે, અને V ઘટે છે માટે કેપેસિટન્સ વધે છે. માટે ગોળીય કવચનું કેપેસિટન્સ વધારે હોય એકલા વાહક ગોળા કરતા. અને કેમ આવું થયું? તો અહીંયા બહારનું કવચ છે એને અર્થિંગ કર્યું, અને અર્થિંગ કરવાના કારણે બે કવચો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેલા એકલા ગોળાના વિદ્યુત સ્થિતિમાનના તફાવત કરતા ઘટે છે. આ ઘટે છે. Q તો બંને કિસ્સામાં સરખો છે, માટે કેપેસિટન્સ શું થાય છે? વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગોળાકાર કવચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નળાકાર કવચની વાત કરીશું. સમાંતર પ્લેટ કેપેસિટર આપણે શીખી ચૂક્યા છીએ, પણ એક ધ્યાન રાખજો, CGS માં પૂછે તો K એટલે 1/4πε0 લેવું. કોઈનું પણ કેપેસિટન્સ પૂછે તો જ્યારે પણ CGS માં પૂછે તો સ્મોલ k કુલંબ અચળાંક 1 લેવાનો. તો મિત્રો, સ્ક્રીનશોટ પાડી લો અને ખાસ 2.28 છે એ દાખલો IMP જે તૈયાર કરજો. ગોળાકાર કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર એ પણ અગત્યનું છે, એને લગતો સ્વાધ્યાયમાં એક દાખલો છે, તો એ પણ ધ્યાન રાખજો. તો સ્ક્રીનશોટ પાડી લો.